કે નિર્લિપ્ત રોય એ બાહોશ, બેબાક, પ્રમાણિક, હોશિયાર આવા અધિકારી જે એ પ્રકારનું જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે એની સીધી ગુજરાતી ઈ થયું કે બીજા આવા નથી. એ તો નક્કી થયું એની થઈ તે નિર્લિપ્ત રાયની થઈ છે. એનું કારણ એ છે કે સૌથી વધુ સેન્સિટિવ અગર કોઈ ઝોન એને સોંપવામાં આવ્યું હોય તો રાજકોટ, અને એમાં ખાસ કરીને ગોંડલ. હા, હવે ગાડે બેઠા એટલે ગીત ગાવા એવું જરૂરી નથી. ઈ તો માંડવે જાન આવે ને બરાબર પોખાય ને બધું 4 ફેરા ફરી લે અને જાડેરી જાન પાછી વાતે ગાતે આવે તે દિવસે વાત કરીએ તો સારું. ગોળ ધાણા ખાધા એટલે બહુ વખાણ કરીએ પછી વખાણી ખીચડી દાઢે વળગે. એ પ્રશ્ન નથી પૂછતું કે ભાઈ સાહેબ એનો લેટર બતાવો, ધારાસભ્ય શ્રીનો લેટર પેડ ઉપર બતાવો કે તમે આવી ડિમાન્ડ કરી હોય. બરાબર છે. પૂજ્ય ગીતાભાઈ નથી કેતા કે ફલાણાભાઈ નથી, કઈ નહીં. જયરાજસિંહ બાપુએ કીધું, બધાએ કીધું કે બાપુએ પોતે કીધું અમે માંગ્યું. આમ બધાને બધી ખબર, પણ લીગાલિટીની વાત છે કે ભાઈ ધારાસભ્ય તો ગીતાબા જાડેજા છે, પણ ઈ જ દિવસે ગણેશ ગોંડલ જે જયરાજસિંહના દીકરા છે એને એસઆઈટીએ ક્લીન ચીટ આપી દીધી. જે રાજસ્થાનના જાટ યુવાન રાજકુમાર નામના યુવાનની કહેવાતી હત્યામાં આને એસઆઈટીએ ક્લીન ચીટ આપી કે આમાં એનો કોઈ દોષ નીકળતો નથી. કે સ્પેસિફાય જેમ ગોંડલ માનવામાં આવે છે કે ભાઈ ગોંડલ ઉપર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું છે, એવું બીજું એક તંત્ર છે, શહેર છે, કેન્દ્ર છે, એનું નામ છે જામનગર. સુધી ભાર અથવા તો કારભાર પરિમલભાઈ નથવાણી પાસે હતો અથવા તો છે, એ હવે રાધિકા અનંત અંબાણી કદાચિત ટેક ઓવર કરી લે, અથવા તો રાધિકાબેન કે પછી અનંત અંબાણી સ્વયં એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યાંથી સ્થાનિક ચૂંટણીમાં પણ કદાચિત ઝંપલાવે. રામ જાણે. તો આ બધું જે ગોંડલ, સૌરાષ્ટ્રની મેં તમને વાત કરી, રાજકોટ, દરેક જિલ્લાની જે ખાસિયત છે એ બધી દુરસ્ત કરવા અગર ભાઈ આ નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા હોય તો મારી દ્રષ્ટિએ આનાથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ બીજી કોઈ વાત હોઈ શકે નહીં. રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરાઈ છે. એને લઈને અનેક પ્રકારના પોલિટિકલ, અનેક પ્રકારના જે રાજકીય સમીકરણો છે એ બદલાયા છે. આને લઈને ન્યૂઝ પોર્ટલ અને ગુજરાત પ્લસે જગદીશ મહેતા સાથે ચર્ચા કરી છે. તેમની જો તમે વાતો સાંભળો તો તમને લાગશે કે એક મૂવમેન્ટ સરકારની એનાથી કેટલા બધા દાવ છે ચાલી શકાય છે. એમની વાત માનીએ તો જામનગરનું જે સૌથી મોટું ડેવલપમેન્ટ એ છે કે ત્યાં આગામી દિવસોમાં પરિમલ નથવાણી અને જે પૂનમબેન માડમ છે એમની રિપ્લેસમેન્ટ જે છે એ થઈ શકે છે. સાથે ગોંડલને પણ ત્યાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ તમામ ઘટનાઓ ક્રમ થઈ રહી છે તેને અને સમગ્ર જે રેન્જ છે એમાં કઈ રીતે અપરાધો ઉપર કાબૂ મેળવાય તેને લઈને આ મૂવમેન્ટ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ રાજકોટ, જ્યાં જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે. લગભગ 4 દાયકાથી તેઓ આમ હથેલીની જેમ જ્યોતિષ હથેલીને ઓળખે એવી રીતે સૌરાષ્ટ્રની રાજનીતિને અને ગુજરાતની રાજનીતિને તે ઓળખે છે. સીધા જઈએ રાજકોટ અને ચર્ચા કરીએ જગદીશભાઈ મહેતા સાથે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. તમારે ત્યાં રાજકોટમાં નવા અધિકારી આવ્યા છે, નિર્લિપ્તભાઈ રાય, એસએમસી માંથી આવ્યા છે. એ આયા એટલે ઘણી બધી લોકોએ, પોલિટિકલ લોકોએ પણ કોમેન્ટ કરી અને ગોંડલ સુધી આની ચર્ચા થઈ. તમારી પ્રથમ પ્રતિક્રિયા હું જાણવા માંગીશ, કારણ કે તમે તો 3-4 દાયકાઓથી ત્યાં કામ કરી રહ્યા છો પત્રકાર તરીકે. એક અધિકારીને તમે જોયું છે, કયા અધિકારી કેવા પ્રકારના હતા, શું છે. નિર્લિપ્ત રાય આયા છે એનાથી કંઈક ફેર પડવાનું છે, કોઈ સ્થિતિ છે આનાથી, જે રીતે ચર્ચાઓ થઈ રહી છે એને લઈને શું લાગે છે આપને? જુઓ, એવું છે, સૌથી પહેલી વાત તો એ છે કે નિર્લિપ્ત રોય એ બાહોશ, બેબાક, પ્રમાણિક, હોશિયાર આવા અધિકારી જે એ પ્રકારનું જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે
હમ. એની સીધી ગુજરાતી ઈ થયું કે બીજા આવા નથી, ઈ તો નક્કી થયું. હા, મારું કહેવાનો મતલબ એ જ છે એમ. મેં મારું પૂછવાનું ભાવાર્થ એ જ હતું એમ. આપણે જયારે કોઈ સ્ત્રીને કુલટા કહીએ ત્યારે એક પુરુષ જે છે એ ચારિત્રનો ભ્રષ્ટ છે, એ તો નક્કી થયું, તો જ થાય ને. બિલકુલ બિલકુલ. આ એના જેવી જ વાત છે. ખરેખર તો ગૃહ મંત્રાલય હોય કે કોઈ પણ એને એમ કેવું જોઈએ કે બધા જ અમારા માટે નિર્લિપ્ત રાય જેવા જ છે. બિલકુલ. પણ કમનસીબી જુઓ કે તંત્રથી માંડીને બધાય ઓહો બાહોશ ને નીડર ને પ્રમાણિક ને ફલાણું ભલા માણા આખે આખું એટલા માટે જ આ મહેકમ હતું, બધા નિર્લિપ્ત રાય રેવા જ એના જેવા જ હોવા જોઈએ. પણ આ ભાઈ આવા છે એટલે બીજા એવા નથી, ઈ સાબિત થઈ ગયું અને સ્વીકારાય પણ ગયું. બિલકુલ. ખેર, હવે વાત છે રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે એને મૂક્યા એની. જુઓ, રાજકોટ રેન્જ હવે બહુ વ્યાપક છે. એમાં 5 જિલ્લા આવે છે: રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર. બિલકુલ. આ 5 જગ્યાએના અલગ અલગ પ્રોબ્લેમ્સ, કાનૂની દ્રષ્ટિએ કહો તો અલગ અલગ પ્રોબ્લેમ્સ છે. રાજકોટમાં છે ને ઈગો ક્લેશ વાળું અને સટ્ટા બજાર વાળું એવી મોટી આફત છે. ડ્રગ્સ નું પણ બહુ મોટું, અહીંયા સ્કૂલોમાં ડ્રગ્સ વગેરે પહોંચાડવામાં આવે છે અને બધા પેડલર્સ છે વગેરે વગેરે. જામનગર અને સુરેન્દ્રનગર, ત્યાં ખાણ ખનીજનાથી બહુ મોટા ડખા છે, ખાણ ખનીજ ગેરકાનૂની. દેવભૂમિ દ્વારકા પણ એ જ હરોળમાં આવે. અને મોરબીમાં વિદેશોથી આવતા શરાબથી માંડીને શબાબ બધું, આ બધાના મોટા મોટા પ્રોબ્લેમ્સ છે. રાજકોટ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી, જેને કારણે તમે જુઓ આમ તો 37 જેટલા આઈપીએસ ની ને આઈએએસ ની બદલી કરવામાં આવી છે. આઈપીએસ ની પણ 37 સૌથી વધુ ચર્ચા જેની થઈ તે નિર્લિપ્ત રાયની થઈ છે. એનું કારણ એ છે કે સૌથી વધુ સેન્સેટિવ અગર કોઈ ઝોન એને સોંપવામાં આવ્યું હોય તો રાજકોટ, અને એમાં ખાસ કરીને ગોંડલ. ગઈકાલે તેઓ શ્રી અહીંયા આવ્યા, વિધિવ્રત ચાર્જ સંભાળ્યો. એ સાથે તેઓ શ્રી ગોંડલ ગયા, બી ડિવિઝનમાં બધા પોલીસોની રાતના પરેડ લીધી. હવે આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત જાણે છે 3 ગામ કે 3 શહેરો એવા હતા જેના વિશે એમ કહી શકાય કે ત્યાં ભારતીય દંડ સંહિતાની સરહદ પૂરી થાય છે અને જે તે લોકોની સરહદ શરૂ થાય છે. પોરબંદરમાં કાંધલ જાડેજા, કોડીનારમાં દિનુ ભોગા સોલંકી અને ગોંડલમાં જયરાજસિંહ ટેમુભા જાડેજા અને ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. બરાબર. હવે આ કહેવાય છે ને બધું બધા જાણે છે, એમાં કોઈ મારે ને તમારે કહેવાનો પ્રશ્ન નથી, જે જગ જાહેર છે તે છે. અચ્છા, હવે તમે કયો નિર્લિપ્ત રોયને મૂકીને જો ટ્રમ્પ કાર્ડ અથવા તો જેને હુકમનું પત્તું ઉતાર્યું એમ કહેવામાં આવે તો એનો અર્થ એમ છે કે અટાણ સુધી તમારી પાસે ટ્રમ્પ કાર્ડ હતું, તમે ઉતાર્યું નતું એટલે તમે ચલાવ્યું હતું. આ મતલબ એ થાય. કારણ કે તમારી પાસે હતું તો ખરું. હવે તમને લાગ્યું જયારે કે આને મૂકવા જોઈએ ત્યારે તમે મૂક્યા. જનતા તો ક્યારની માગણી કરતી હતી. અને એટલું જ નહીં, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના લોકો છોડો, ગુજરાતના ને દેશનો કયો એવો નાગરિક હોય કે જે એમ માને કે અમને અરાજકતા આપો, એવું તો કોઈ કહેતું નથી. બધા જ કે છે અમને પીસફુલ લાઈફ આપો. એ જે કાયદો અને વ્યવસ્થામાં આવે છે ને, અમારી માગણી પણ છે અને સરકારની જવાબદારી પણ છે પીસફુલ લાઈફ આપવાની જનતાને. 100%. પણ દેર આયે દુરસ્ત આયે, ભલે વેલા મોડા પણ એ નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના ડીઆઈજી બનાવ્યા એટલે અત્યારે ચર્ચામાં ખળભળાટ છે. સાંભળો, ધરાતલ નહીં, ધરાતલ થાય ત્યારે કેશું. એટલે એક્શન કઈ દેખાય તો
હા, હવે ગાડે બેઠા એટલે ગીત ગાવા એવું જરૂરી નથી. ઈ તો માંડવે જાન આવે ને બરાબર પોખાય ને બધું 4 ફેરા ફરી લે અને જાડેરી જાન પાછી વાતે ગાતે આવે તે દિવસે વાત કરીએ તો હારું. હમ ગોળ ધાણા ખાધા એટલે બહુ વખાણ કરીએ પછી વખાણી ખીચડી દાઢે વળગે. બિલકુલ બિલકુલ. એટલે હજી નો ડાઉટ કે એનો ટ્રેક રેકોર્ડ હમ એ બહેતરીન રહ્યો છે નિર્લિપ્ત રાયનો, એમાં કોઈ હમ સંશય નથી. અમરેલીથી માંડીને જ્યાં પણ એને એસએમ એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એમાં હમ એસએમસી એ બધામાં જ્યાં એસએમસી પણ હા. મૂકા એ હમ બધામાં એને નો ડાઉટ પરફોર્મન્સ બહેતરીન બતાવ્યું છે. એટલે આપણે હમ આશા રાખી શકીએ, આપણે એટલે જનતા એ હમ આશા રાખી શકે કે ભાઈ હમ કાયદો અને વ્યવસ્થામાં કંઈક સુધાર થશે. હમ થાય તો સારી વાત છે ને, એમાં તો કોઈ સંશય નથી. હમ પણ જેને કારણે આ બધું આમ તમે જુઓ તો ગોટે ચડ્યું અથવા તો ચર્ચાને ચકડોળે ચડ્યું, હમ એનું કારણ મેં કીધું એમ કાંઈ નથી, કેવળ 3 અક્ષરનું નામ છે ગોંડલ. હમ અને ઉષા ફેનની ટેગલાઈનની જેમ સિર્ફ નામ હી કાફી હૈ. હમ ગોંડલ કયો એટલે બધું આવી ગયું. અને અહીંયાથી જ બધા સૂર ઉઠ્યા. તમે હમ જુઓ ત્યાં ગોંડલના રાજુભાઈ સખિયા જે બહુ હમ હિંમતવાન એડવોકેટ છે. હમ પછી જિગીસાબેન પટેલ, હમ જેને ત્યાં રાજકીય કર્મભૂમિ બનાવવા માંગે છે જિગીસાબેન હમ ગોંડલને. બિલકુલ બિલકુલ. અલ્પેશભાઈ કથિરિયા પાટીદાર હમ અગ્રણી છે. અને હમ નિખિલ ડોંગા હમ જે પાટીદારોનો હોનહાર એની ભાષામાં, હમ બીજાની લૌકિક ભાષામાં ખૂંખાર, એવા જે હમ નેતા છે એના સપોર્ટમાં છે નિખિલભાઈ હમ ડોંગા. હમ એટલે એ માને છે કે હમ અહીંયા જે 2 દરબાર મેં તમને નામ આપ્યા, ભાઈ જયરાજસિંહ અનિરુદ્ધસિંહ ઠેમુભા અને જયરાજસિંહ જાડેજા જાડેજા હા. અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, ઈ બેયનો જે દબદબો એમ કે છે હમ તો પછી આ લોકો એટલે અલ્પેશભાઈ વગેરે એમ કે છે કે તો અમારો એટલે કે નિખિલભાઈ ડોંગાનો દબદબો શું કામ નહીં એમ. હમ 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 એટલે આ બધા જ લોકો જે છે એને પેલા તો આને આવકાર્યા નિર્લિપ્ત હમ રાયને. હમ હમ ભલે હમ પધારા અમ આંગણે નર નારી તારા નમન કરે એના જેવું. હમ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ હમ વેરાવું ફૂલ હવે તો હરી આવો ને. એને આમને બરાબર. આવકારી લીધા. હમ એને આવકાર્યા એટલે શું થયું, હમ ફ્લેશબેકમાં તમને કહું, કેટલીક વસ્તુ છે ને સાયલેન્ટ હોય, હમ કહેવાય નહીં પણ ખબર પડે કે શું આનું ગુજરાતી છે ઈ. હમ એને હમ આવકાર્યા એટલે મેસેજ એવો ગયો હમ કે પાટીદારોની એક લોબી એણે સરકાર ઉપર પ્રેશર કર્યું અને બુદ્ધિપૂર્વક નિર્લિપ્ત રોયને ગોંડલ ની વોચ રાખવા માટે થઈને મૂકવામાં આવ્યા. એક્ઝેક્ટલી મારો બીજો સવાલ એ જ હતો, પણ તમે જાતે કહી દીધું કે પાછળથી એવું સંભળાય છે કે ત્યાંની જે લોબી છે પાટીદારોની લોબી, એ લોકોએ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા એવી વાત છે ગાંધીનગરમાં. અને એમણે એવું કીધું હતું કે સાહેબ ત્યાં જે રીતે થઈ રહ્યું છે, જો સ્થિતિ નહીં સુધરે તો આગળ હજુ ખરાબ પરિસ્થિતિ થાય પાટીદારોની, એટલે તમે મૂકો અને કદાચ એમની માંગણી એવી મનાઈ છે એવી વાત સંભળાય છે. સાચું શું છે આપણને ખબર નહીં, પણ ચર્ચા આવી છે એમ. પછી બીજી એક ચર્ચા આગળ એમ વધી કે હમ નિખિલ ડોંગાએ પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં. નિખિલ ડોંગા, હમ હમ નિખિલ ડોંગા એ આપણા જે આપણને સાંભળતા હોય ને ખબર ન હોય, આમ તો ખબર ન હોય એવું બને નહીં. કારણ કે જે હમ જયરાજસિંહ ટેમુભા જાડેજાને ઓળખે, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ઓળખે, એને નિખિલ ડોંગાને પણ ઓળખવા જોઈએ. બિલકુલ. એવા નિખિલભાઈએ પણ પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં કે હમ કેટલાક બાહુબલી લોકોએ ધમ પછાડા કર્યા છતાં પણ સરકારે નિર્લિપ્ત રાયને મૂક્યો. એમાં ઓર હળી ગયું. હમ કારણ કે બાહુબલી કોણ એમાં હવે ખાલી નામ લ્યો કે ન લ્યો બધાને બધી ખબર પડે છે ને. ખબર પડી જાય, બરાબર છે. એટલે પછી જયરાજસિંહ ટેમુભા જાડેજા એ સ્વયં પ્રગટા એણે સોશિયલ મીડિયામાં કીધું કે હમ ભાઈ જે કેટલીક અફવાઓ આમ બજારમાં ઉડી રહી છે એ ખોટી છે. વાસ્તવમાં તો મેં જ એમ કે સરકારને કીધું તું કે ભાઈ અહીંયા અફવાઓનું બજાર બહુ ગરમ છે. લોકો એવું માને છે કે કાયદો હમ વ્યવસ્થા કથળી ગયા છે ને ફલાણું છે ને ઢીકણું છે ને દાદાગીરી ને ગુંડાગીરી ચાલે છે. માટે હમ તમે અહીંયા એક બહુ સક્ષમ ને પ્રમાણિક ને નિષ્ઠાવાન ને હોનહાર ને એવા જે કોઈ વ્યક્તિને મૂકો. એટલે હમ મારી જેમ કે માગણી હતી એટલે સરકારે નિર્લિપ્ત મોકલ્યું રાયને છે. મૂક્યા. હા, હમ હવે કોઈ એમાં પેટા પ્રશ્ન પૂછતું નથી. જુઓ કેવી મજા છે સાહેબ અનિલભાઈ.
કે ભલા માણા તમે શું કામ પ્રશ્ન પૂછવું હોય તો ઉમાબા જે ગીતાબા જાડેજા જે છે ઈ પૂછે ને, ધારાસભ્ય તો તેઓ શ્રી છે. એ છે સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. પણ કેવું ચાલે છે જગતમાં, અને ચાલે કોઈ છે ઈ પ્રશ્ન જગતમાં. પૂછતું કોઈ ઈ પ્રશ્ન નથી પૂછતું કે ભાઈ સાહેબ એનો લેટર બતાવો, ધારાસભ્ય શ્રી નો લેટર પેડ ઉપર બતાવો કે તમે આવી હમ, ડિમાન્ડ કરી હોય. કરી હોય, બરાબર છે. પૂજ્ય ગીતાબાઈ નથી કેતા કે ફલાણાભાઈ નથી, કઈ નહીં. જયરાજસિંહ બાપુએ કીધું ને બધાએ કીધું કે ઓહો, બાપુએ પોતે કીધું અમે માંગ્યું. પણ આમ બધાને બધી ખબર, પણ લીગાલિટી ની વાત છે કે ભાઈ ધારાસભ્ય તો ગીતાબા જાડેજા છે, 100%. તો એણે કરવી જોઈએ ને ડિમાન્ડ. તો એને બરાબર બદલે છે. જયરાજસિંહ બાપુ ડિમાન્ડ કરે અને પછી સરકાર એ માની લે. એટલે તમે કલ્પના કરો કે તમે જેને ધારાસભ્ય માનો છો એનું શું સ્ટેટસ સમજવું અને જયરાજસિંહ ભાઈ નું શું સમજવું. અને જો જયરાજસિંહ બાપુ કે એમ જ હજી સરકારે કેતી હોય તો નિર્લિપ્ત હોય કે ગમે હોય, ક્યાં ફરક પડતા શું હે? ફેર પડે છે, શું ફેર પડે છે, એ જ મતલબ થયું ને પછી. એનું ગુજરાતી તો ઈ એટલે થયું ને. એટલે જો આવું થયું હોય, જેમ આપ કહો છો, જો આવું થયું હોય ને જાતે એમની વાત સરકાર માનતી હોય, તો પછી તો નિર્લિપ્તતા પછી રાય આવે કે પછી શમશેરસિંહ આવે, શું ફેર પડે છે? બસ હું એ જ વાત કરું. એટલે ઘણી વખત આપણે એમ જોઈએ છે મીડિયામાં જે ચાલી રહ્યું હોય છે ને, આપણને એમ લાગે કોઈ મનોમંથન નથી કરતું, ભલામણ આવું તો કેવું એમ. અને હજી પડ્યા એવા જતા તો તમે જુઓ તો રાજકોટ, સૌરાષ્ટ્ર અને રાજકોટના એમ કે રાજકારણમાં ખળભળાટ ને નિર્લિપ્ત રાય આવી ગયા છે, અને દિલ્હી ગોંડલમાં ગયા છે, બી ડિવિઝન ની મુલાકાત લીધી છે. એ તો ડિવિઝન ની મુલાકાત, એ થોડી નિહાળ ની મુલાકાત લે. એ તો પોલીસ એ કઈ મંદિરમાં જાય, એ તો પોલીસ સ્ટેશનમાં જ જાય ને. 100%, 100%. એટલે અપેક્ષા આમાં હું છે, બધા પોતપોતાની દાજ કાઢે. હમ જૂના જમાનામાં હમ ધર્મેન્દ્ર કે અમિતાભ બચ્ચન શેટ્ટી નામના કોઈ વિલન જે હતા, શેટ્ટી, હમ એને હમ ધારો કે મારતા ને, તો ત્યારે તો બધી કોઈને ખબર નથી કે આ બધું પિક્ચરાઇઝેશન છે ને આ બધું શૂટિંગ બુટિંગ હોય. ત્યારે ઘણા બધા લોકો અમારા જેવા હતા, માત્ર કે રિયાલિટી છે. પણ હમ ઈ જયારે વિલન ને મારે હીરો, ત્યારે હમ દર્શકો શું કરે, ઈ પોતાના વિલન ને યાદ કરીને કે મારો મારો, કારણ કે એને પોતાનો વિલન, એને જે નડતા હોય એને એમ લાગે કે આને મારે જ છે. બરાબર છે. એમ નિર્લિપ્ત રાય જે છે ઈ હમ અસામાજિક તત્વો ઉપર ધોષ બોલાવવા માટે થઈને ખ્યાતનામ છે, એમાં કોઈ સંશય હમ નથી. હમ એટલે જે લોકોને જયરાજસિંહ જાડેજા સામે વાંધો છે, અનિરુદ્ધસિંહ જાડેજા સામે વાંધો છે, એવા હમ લોકોએ દાજ કાઢી બુદ્ધિપૂર્વક. બરાબર છે, પધારા, બહુ સારું થયું, નિર્લિપ્ત આવ્યા, હવે તો ભલભલાની એમ કે આમ થઈ જશે ને તેમ. મૂળ નામ ખાલી ન બોલે, બાકી મૂળ એને ચીડવવાની વાતો થઈ. હમ 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 અને સામે પક્ષે કોલ્ડ બ્લડેડ, એટલે ઠંડા કહેવાય ને એવા દિમાગ સાથે જયરાજસિંહે પણ કીધું કે ભાઈ અમે કીધું તું ને આવ્યા, એમાં કાંઈ ફાટી પડતા નથી, એમાં શું કાયદો હમ કાયદાનું કામ કરશે. બરાબર અને છે. બે ઘટના એક સાથે બની. નિર્લિપ્ત હમ રાયે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે લીધી, કેટલીક સૂચનાઓ પણ આપી હોવાનું કહેવાય છે. ઈ શું આપી, હમ પોલીસ અને ઈ લોકો જાણે. પણ હમ ઈ જ દિવસે ગણેશ ગોંડલ જે જયરાજસિંહના દીકરા છે, એને ક્લીન એસઆઈટીએ ચીટ અપાય, ક્લીન ચીટ ચીટર. આપી દીધી. હમ જે રાજસ્થાનના જાટ યુવાન રાજકુમાર નામના યુવાનની હા હમ કહેવાતી હત્યામાં હમ આને એસઆઈટીએ ક્લીન ચીટ આપી કે ક્લીન આમાં ચીટ એનો આપી કોઈ દોષ દીધી. નીકળતો નથી. હાલાકી હમ એમાં પણ દુષ્પ્રચાર બહુ થયો. એ હમ એસઆઈટીની ક્લીન ચીટને અને કોર્ટ કેસને કાંઈ લેવા દેવા નહીં. નથી. એમાંનો એક, એમ તો નાર્કો ટેસ્ટ થયેલો, તો એને હમ પોતે જ ડિમાન્ડ કરી હતી જયરાજસિંહના દીકરાએ, ગણેશ ગોંડલે કીધું મારો નાર્કો ટેસ્ટ કરો, નાર્કો એનો અને ટેસ્ટ એક કરો. ડ્રાઈવરનો. હા, એક બીજો હમ વ્યક્તિનો પણ હતો, પછી એનો તો લગભગ નથી થયો ડ્રાઈવરનો. હમ પણ હમ જયરાજસિંહના દીકરાનો નાર્કો ટેસ્ટ ગણેશનો થયો, અને એમાંય કહેવાય છે કે નાર્કો ટેસ્ટમાં પણ કાંઈ બહુ નીકળ્યું નહીં. જે સત્ય હતું એમાં એના રિપોર્ટ પ્રમાણે કે ભાઈ આમાં ગણેશ હમ ગોંડલ નિર્દોષ છે એમ. હમ હમ તો હમ હમ એસઆઈટી અને નાર્કો ટેસ્ટ બેમાંય નિર્દોષ છૂટી ગયા. એટલે કે એમાં દોષિત પુરવાર નથી થતા એવો રિપોર્ટ આવ્યો. એટલે બધા મીંડા વાતે ગાતે પ્રચાર કરવા કે જુઓ ક્લીન ચીટ મળી. પણ ઓકે, ક્લીન ચીટ મળી, પણ એ એસઆઈટી ની મળી છે. નાર્કો ટેસ્ટ એ પ્રક્રિયા છે એની મળી છે. કોર્ટમાં કેસ હજી યથાવત છે. અદાલત તમને નિર્દોષ છોડે ત્યારે મેળ પડે. ત્યારે થાય. 100%, 100%. હમ બરાબર. એટલે હમ આ બે ઘટના એક સાથે બની. નિર્લિપ્ત ગોંડલમાં આવવું અને હમ જયરાજસિંહના દીકરાનું ગોંડલ ગણેશ જેને કહેવામાં આવે છે, એનું આ રીતે થોડુંક નાર્કો ટેસ્ટ અને એસઆઈટીમાં નિર્દોષ સાબિત થવું. હમ હમ પણ હવે આપણે વાત આવીએ છીએ આ બંને, જેને કારણે આ બધું દેકારો મચ્યો, એની મેં તમને થોડી પ્રાથમિક ભૂમિકા આપી દીધી. હમ હવે શું છે એ તમને કહું. હમ
એવું માનવામાં આવે છે કે નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકેની વરણી કરવામાં આવી કે નિયુક્તિ કરવામાં આવી, ઈ બહુ સાહજિક નથી, એટલે કે ઈ સંયોગ નથી, પ્રયોગ છે. ઓકે. કારણ કે હમણાં આ સ્થાનિક સ્વરાજ્યની તો છોડો, ચૂંટણી છે એ તો સમજ્યા. હવે 2027 ની વિધાનસભાની ચૂંટણી આવવાની. બિલકુલ. રાજ અને સૌરાષ્ટ્રમાં એક સમય હતો આજથી 2-4 મહિના પહેલા કે વિપક્ષમાં કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી વધુ આગળ ને લોકપ્રિય બનતી જતી હતી. બિલકુલ. એ રાજુ કરપડાના રાજીનામા પછી એમાં થોડો બ્રેક લાગ્યો. અરવિંદ કેજરીવાલે આવીને સભાઓ કરી ગાંધીનગરમાં, ને અહીંયા કિસાન આક્રોશ રેલીઓ જે કાઢી પ્રવીણ રામના નેતૃત્વ હેઠળ, અને બધા જ ચૈતર વસાવા, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી, ઈસુદાન ગઢવી બધાએ ભેગા થઈને સરકાર ઉપર પ્રહાર કર્યા ને બધું બરાબર છે. પણ જે પિકઅપ પકડ્યું હતું વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ, એમાં રાજુ કરપડાના રાજીનામા પછી બ્રેકઅપ આવ્યું થોડું. જે કેટલાક દિગ્ગજ નેતાઓ આજે ભળે કે કાલે ભળે એવું થવાનું હતું, જેમ કે જવાહર ચાવડા, જેમ કે જગમલ વાળા, આવા લોકો જે ભળવાની તૈયારીમાં હતા, એ અત્યારે હાલ તુરંત stop છે. એને સ્વયંભૂ સ્ટે લીધો એમ કેતો હાલે. એટલે હવે નિર્લિપ્ત રાય હવે જે છે એ પોલીસ નું કામગીરી તો 100% રેન્જમાં કરવાના જ તે, પણ એવું જાણવા મળ્યું છે, ને આજ તો એક દૈનિકના રિપોર્ટમાં પણ છે, આ તો હું ગઈકાલે બોલ્યો તો, જે આજે દૈનિકના રિપોર્ટમાં છે કે સ્પેસિફાય, જેમ ગોંડલ માનવામાં આવે છે કે ભાઈ ગોંડલ ઉપર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું છે, એવું બીજું એક તંત્ર છે, શહેર છે, કેન્દ્ર છે, એનું નામ છે જામનગર. આ બહુ મોટું ડેવલપમેન્ટ છે જો સત્ય હોય તો. ડેવલપમેન્ટ એ છે કે જામનગરમાં હવે થોડોક વધુ પડતો પરિવર્તનનો દોર ફૂંકાઈ રહ્યો છે. બહુ જ ગહનતાથી સમજવા જેવી વાત છે. અત્યારે જામનગરમાં પૂનમબેન માડમ કે પરિમલ નથવાણી કે એ લોકોનો દબદબો છે એ જગ જાહેર છે. સ્વાભાવિક છે. હવે શું થઈ રહ્યું છે, કેટલાક સમયથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કુંવર એટલે કે ભાઈ મુકેશ અંબાણીના દીકરા અનંતભાઈએ ત્યાં વનતારા નામનું જે આખું પ્રાણી સંગ્રહાલય જેવું ઊભું કર્યું છે, વર્લ્ડનું બેસ્ટ, એને નિત નવા એવોર્ડ મળ્યા કરે છે. અને એ અખબારોમાં જાહેર ખબર રૂપે અડધા પાના ભરીને છપાવડાવવામાં આવે છે. સમાચાર સ્વયં છપાય અને ફરજિયાત છપાવવામાં આવે, એ બંને વચ્ચે ફેર. બિલકુલ. હવે વન તારાને કોઈ એવોર્ડ મળે પર્યાવરણ કે પ્રાણીના કોઈ પણ ઓલા સંસ્થાનો, તો એ ખરેખર તો ન્યૂઝ છે. ન્યૂઝની રીતે છપાય તો એની વેલ્યુ છે, પણ તમારે ફરજિયાત છપાવવાનું છે, દરેક છાપામાં આવવું જ જોઈએ એમ કરી અને જાહેર ખબર રૂપે તમે છપાવો, એનો અર્થ એમ છે સમથિંગ ગોઈંગ રોંગ, કાંઈક તમારે જુદો ઈરાદો છે. અને કહેવાય એવું છે કે અનંત અંબાણીના દીકરી, એના પત્ની, એ અત્યારે રિલાયન્સ નું જે અહીંનું જામનગરનું આખું એકમ છે એના હવે કરતા ધરતા તરીકે એને કમાન સંભાળવા જઈ રહ્યા છે. અચ્છા, તો મેજર ડેવલપમેન્ટ છે એમ. એટલે હું આપને કહું છું, આ બધું જ લોકો જે આપણને સૂત્રો, વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી વાતો છે, એને મોહર લાગશે ત્યારની વાત ત્યારે, કે રિલાયન્સ નું આખું એકમ જે છે એનું જે અત્યાર સુધી ભાર અથવા તો કારભાર પરિમલભાઈ નથવાણી પાસે હતો અથવા તો છે, એ હવે રાધિકા અનંત અંબાણી કદાચિત ટેક ઓવર કરી લે. ઓહો. હવે આ વાતને કોઈ જ્યારે એને સાબિતી મળે ત્યારની વાત ત્યારે, પણ હવે એને મળે એવા સંકેત ચોક્કસ મળે છે. સંકેત ત્યાં સુધી મળે છે કે રાધિકા અનંત અંબાણી આખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો કારોબાર એનું છે, એનું મોનિટરિંગ કરે બધી રીતે, હેડ ઓફ ધ યુનિટ તરીકે. અને સંભવ છે કે અનંત અંબાણી રાજ્યસભામાં જાય.
ઓહો. અને હમ. અથવા તો રાધિકાબેન કે પછી અનંત અંબાણી સ્વયં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યાંથી સ્થાનિક ચૂંટણીમાં પણ કદાચિત ઝંપલાવે. ઓહો. હવે એટલે આ આ બધું ડેવલપમેન્ટ એમ બહુ મોટું ડેવલપમેન્ટ છે એમ, જો આ થાય તો એમ. એટલે બધા લોકો જે ગોંડલ કરે છે ભલા માણસ, હવે ગોંડલમાં કઈ નિર્લિપ્ત રાય આવે પછી જ આ લોકોના તથાકથિત કારનામા ઉઘાડા પડે એટલું ઢાંક્યું તો હતું નહીં. બિલકુલ એ તો બિલકુલ. ઠીક, એ તો બધાને બધી ખબર છે ને. બીજું કે નિર્લિપ્ત રાય જ આ બધું કરી શકે ને બીજા ન કરી શકે એવું નથી. સરકાર ધારે તો બીજાને આવું કહીને કરાવડાવી તો શકે ને. હા, સરકારને તો શું, તો કોઈને બી કરાવી શકે. એમાં નિર્લિપ્ત રોય ક્યાં હોતા હે? મેં તો દરેક ને કહી શકાય ભાઈ, તમ તારે ખાલી છૂટો દોર આપો એટલે એક લોકો બિલકુલ. નિર્લિપ્ત રોય જ છે. 100%. એટલે લોકોનું ડાયવર્ઝન આખું વયું ગયું છે ગોંડલ. કારણ મેં તમને કીધું બોલે ના બોર વેચાય. ગોંડલમાં ડખો છે અને કેટલાક લોકોની નજર છે ગોંડલ ઉપર, એટલે બધા ગોંડલ કર્યા કરે છે. બાકીનું મેં તમને અત્યારે જે વાત કરી, ભલે અત્યારે એ કાલ્પનિક લાગે કે ટાંગા મેળ ન મળતું એવું લાગે, પણ તમે ફ્યુચરમાં આપણે અત્યારે જે ડિબેટ કરીએ ને, તમે અનિલભાઈ આને સાચવી રાખજો. એટલે ભવિષ્યમાં બિલકુલ. જયારે એનું તથ્ય આવે ને ત્યારે તમે પાછા એને ટેલિકાસ્ટ કરી શકો. ના ના, બરાબર છે. ના, પણ તમારી ભવિષ્યવાણીઓ મેં જોઈ છે, સાચી જ પડી છે. આપણે જયારે બી ડિબેટ કરી છે એટલે બીજા કે ત્રીજા ડિબેટમાં એ સાચી જ પડી હોય છે. એટલે તમારી વાત બરાબર. પર મને વિશ્વાસ છે કે તમે એમને કોઈ વાત નહીં, તમને ક્યાંક ને ક્યાંક કોઈ અને સ્ત્રોતે કહ્યું હોય, હા, બસ ડેવલપમેન્ટ બસ કીધું જ હોય, તો જ તમે આ વાત હા, આ કહી રહ્યા છો. આપણે જ્યોતિષ કે ભવિષ્ય વહેતા તો નથી, પણ આપણે ધૂળ ધોયા માણસ છીએ. આપણે હમ 50 બૌદ્ધિકોને સારા કાયદેસરના ગ્રાસરૂટ લેવલના જાણકાર લોકો હોય એના સંપર્કમાં લાવ્યું છે. અને હમ આપણે પૂછીએ ત્યારે આપણને ખબર પડે કે અંતે આવું કંઈક ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. એમાં પોલીસ તંત્રનું પણ હોવું જરૂરી. એટલે તમને એમ લાગે કે નિર્લિપ્ત રહીને અનિત અંબાણીની રાજ્યસભાને કે લોકસભાને શું લાગે વળગે? લાગે વળગે. 100%. જી જી જી. જામનગરમાં પોલીસ તંત્રની પકડ કે મજબૂત વગર પોલિટિકલી હેરફેર અસંભવ છે. હમ જામનગરમાં બે પ્રકારની સત્તા જે છે ને હમ એ અત્યારે હાવી છે. એક અર્થ હમ સત્તા છે અને એક હમ બાહુબલાય એટલે કાંડાનો બળે જે હાલતું હોય તે. હમ 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 એટલે હવે ભવિષ્યમાં આ બધા ચોકઠા લાંબા ગાળાના છે. એટલે નિર્લિપ્ત રાય જેવાને રાજકોટ રેન્જના ડીઆઈજી બનાવ્યા હોય. કારણ કે આ બધું દૂરંદેશી ભરા પગલા છે. ગણેશ ગોંડલને કે ગોંડલમાં કે કાયદો વ્યવસ્થા તો મેં તમને પહેલા કીધું કે કોઈ હમ પણ સક્ષમ અધિકારીને છૂટ આપી હોય તો એ તો આ કરી જ શકે એમ છે ને. કરી એમાં શકે, એટલું કરી બધું શકે. હા, પણ આવડું મોટું તમે જુઓ તો કઈ આપણે પાણી ગોતવા માટે થઈને બ્રહ્માસ્ત્ર છોડવાની જરૂર નથી. તો આપણે પાણીનું હોય તો સારી રીતે કરી શકાય. કૂવો ગાળવો હોય તો બ્રહ્માસ્ત્ર હમ ક્યારે ઉઠાવે? દરિયો સુકાવી દેવો હોય તો. 100%, 100%. એમ કઈ અણુબોમ્બ હોય એનાથી કઈ પાંચીકડે ન રમાય. ગામડામાં પાંચીકડે રમે ને 5 પથ્થરથી, તેમાં અણુબોમ્બ હોય એનાથી ના રમાય. એ પછી ઈ ના લેવલ રમાય. ના હોય. 100%. એમ નિર્લિપ્ત રોય છે અણુબોમ્બ જેવી ઘટના છે. તે એને મૂક્યા તો સમજીને મૂક્યા હોય. એ હજી 100%. પડઘા પડશે ને જયારે સમજાશે ત્યારે સમાજને ખબર પડશે કે આ તો શું ધાર્યું તું, શું થયું. એટલે પોલિટિકલી પણ મોટું ડેવલપમેન્ટ સંભવ છે કે આવી શકે. આઈ એમ નોટ શ્યોર કે આમ જ થશે, પણ મને જે કેટલાક નિકટતમ વર્તુળોએ સંશય સાથે ને કેટલાક બુદ્ધિપૂર્વકના સંકેત સાથે જણાવ્યું છે એ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર છે. બાકીના સમયમાં તમને કહું, જેમ કે રાજકોટમાં અત્યારે હમ ડ્રગ્સનું સૌથી મોટું રેકેટ્સ ચાલી રહ્યું છે. હમ 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 તો રાજુભાઈ સખિયા ગોંડલના જે છે હમ એડવોકેટ, એણે તો એક ટીવી ચેનલમાં કીધું છે કે રાજકોટની એક કોલેજનું નામ આપ્યું છે કાયદેસર કે ફલાણી હમ કોલેજ જે છે રાજકોટની, એના છોકરાઓ ગોંડલમાં ડ્રગ્સ લેવા આવે છે, એમડી વગેરે. હમ હમ એનો અર્થ એમ છે કે, અને તમે ને આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રનો અત્યારે જે સાગર કાંઠો છે, ખાસ કરીને પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, આ બધો સાગર કાંઠો જે છે એમાં નજીકના ભવિષ્યમાં તમે જુઓ હમ કચ્છમાંથી એટલું બધું ડ્રગ્સ આવે છે. હમ એક જમાનામાં તો તમારી જાણ ખાતર દારૂ બારૂ તો આપણે સમજતા હતા કે ભાઈ રાજસ્થાનમાં કેટલાક રાજકારણીઓની દારૂની ફેક્ટરી છે. હમ હમ સીધી રીતે નહીં તો આડકતરી રીતે રાજકારણીઓ જે છે એની ડિસ્ટિલરી ફેક્ટરી કે છે. છે એ લોકો ત્યાં.
યસ એને યસ યસ. ડિસ્ટિલરી કહે છે. એટલે તમે Distillery. જુઓ હમ. છાપામાં કેવું આવે, મીડિયામાં કેટલા વર્ષોથી પાછું કે હમ, રાજસ્થાન બોર્ડરેથી દારૂના 4 ખટારા આવ્યા ને ઈ પછી ગોંડલમાં કે રાજકોટમાં કે ફલાણ ઠેકાણ પકડા. પણ પેલા મને સમજાવો કે આવે છે રાજસ્થાનમાંથી વર્ષોથી કહેવાય છે, તો હમ. ભલા માણા ન્યા શું કામ એવી વ્યવસ્થા નથી થતી કે અહીં સુધી આવે જ નહીં? આજે બી છાપામાં છે કે રાજસ્થાન બોર્ડર થી છેલ્લા 2 વર્ષમાં આટલા કરોડોનું તમે પકડાયું છે. વિચાર તો કરો. એટલે આ કેવા ઉલ્લુ બનાવે છે કે ભલા માણા હમ. તમારે આવવાય દેવો છે, બુટલેગર નું સાચવવું છે, તંત્ર નું ખરાબ ન લાગે એકાદ ખટારો પકડી લેવો છે, 3 ઉતારી લેવા છે. આ બધું રેકેટ જ ચાલે છે કાયદેસરનું. હમ. તો રાજસ્થાન બોર્ડરેથી તમે ન્યા જ મૂકી દો ને એટલે વાત પૂરી થાય. આ તો 100%, ખાડે 100%. ડૂચા અને દરવાજા મોકળા. હમ. એટલે બરાબર. ઈ તો હજી ઠીક દારૂનું તો, એનાથી હમ. આગળ હવે ડ્રગ્સ નો ડખો શરૂ થયો છે. હમ. અને ઈ તો ઈથી ગંભીર છે. રાજકોટમાં એમ કહેવાય છે, જાણકાર જે ક્રાઇમના રિપોર્ટર્સ જે છે નામાંકિતો, એનું હમ. એમ કહેવાનું છે કે સ્કૂલ બેગમાં, તમે કલ્પના કરો આ કેટલી બધી ડેન્જર વાત છે, સ્કૂલ બેગમાં અને સ્કૂલ યુનિફોર્મમાં કેટલાક પેડલર્સ હમ. સ્કૂલે અમુક પ્રકારની કોલેજે આ ડ્રગ્સ નું વિતરણ કે વેચાણ કરે છે. બોલો. હમ. બહુ એટલે એમાં જોખમ છે આ તો. નિર્લિપ્ત હમ. રોય જ એમાં ચાલે. કારણ કે બાકી હમ. બધાએ જે કાંઈ હશે એ બધાએ જો આપણા જેવા માણસ સુધી અમુક પ્રકારની વાતો આવતી હોય તો પોલીસ હમ. અધિકારીઓ સુધી ન આવે એવું બને નહીં સાહેબ. બિલકુલ, અને જો ન બિલકુલ, બિલકુલ. આવતી હોય તો એને ત્યાં રેવાય નહીં. આ તો બરાબર બધું છે. બધું હા એવું છે. હમ. આપણે છાપામાં હમ. હોઈએ ને આપણને સમાચાર ન મળે તો આપણે શેના તંત્રી? મને તો ઈ થાય. હમ. એટલે બિલકુલ, રાજકોટ બિલકુલ. જિલ્લામાં ડ્રગ્સ નો ડખો છે. હમ. જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર, એમાં ખાણ ખનીજનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અબજો ખરબોના તમે જુઓ, આખા ડમ્પર ને ડમ્પર ભરાઈને માટી તમારી લઈ જાય અને તંત્ર એમ કે અમને ખબર નથી ને. તમને એનાથી પણ બીજું આશ્ચર્ય કહું, હમ. ડમ્પર પકડાય હમ. એનો માલિક કોઈ દી નહીં. પેલા ડમ્પર નહીં. કોનું? ભૂતનું હોય. ભૂતનું હોય છે ડમ્પર. ડમ્પર નો કોઈ માલિક ન હોય એવું બને? બિલકુલ. ડમ્પર પકડાણા. દારૂમાં હમ. તમે જુઓ, એક દારૂનો ખટારો પકડાય, કેટલીક પેટીઓ દારૂની પકડાય, ન ડ્રાઈવર હમ. પકડાય. તો આ ખટારો કોનો? ઈ કોના નામે હમ. થયું ને એના કરતા ઉત્પાદક જ્યાંથી તમે આ દારૂ બને છે, આ હમ. એમાં બોટલ ઉપર તો બધું લખ્યું હોય કે નહીં, ક્યાંથી? તો એને ખબર ન હોય. તમે કોને મોકલો? ખટારો એમને મોકલી દીધો હોય, કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એમ હોય. 100%, 100%. તમે કલ્પના તો કરો કેટલી બેવકૂફાઈ છે ને જનતાને કેટલા ઉલ્લુ બનાવવામાં આવે છે તંત્ર હમ. તરફથી. બરાબર છે. આખો ખટારો દારૂનો પકડાય ને રેઢે રેઢો, હો. અને હમ. અને ડ્રગ્સ પકડાય, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય રેઢે રેઢું. એટલે તમે હમ. ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી 50 રૂપિયાનું કઈક બોલપેન થી માંડીને ગમે એ વસ્તુ મગાવજો, 3 રિસિપ્ટ હોય, 3. એક હમ. ડિલિવરી મેન તમને આપે, સહી કરીને આલ્યો આ તમારી ચીજ. બીજી હમ. પોતાની પાસે રાખે કે મેં ડિલિવરી કરી લીધી, ત્રીજી ઓફિસમાં જમા કરાવે. હવે જમા 50 કરાવે. રૂપિયાની આઈટમમાં જો 3 રિસિપ્ટ આવતી હોય તો આ કરોડો હમ. રૂપિયાનું ડ્રગ એમને મોકલી દે કોક. હમ. અને ત્યાં એવું કેવું વહેણ છે કે હમ. વાયા અફઘાનિસ્તાન થી, વાયા પાકિસ્તાન, કે જ્યાંથી પણ શ્રીલંકા થી બધા આમ રૂટ બતાવે કે અહીંથી આવે, હમ. તો એમને હમ. વેતા મૂકી દે. જાઓ તમે ત્યાં જઈને આ તો કેવું જાહેર ચિઠ્ઠી મોકલે, વાંચે નવગણ વીર, એવું હોય. ઈ હમ. ડ્રગ્સ ના પડીકા ઠેઠ કચ્છ સુધી આવે, કોઈ રોકે નહીં. દારૂ બરાબર છે. અને દરિયામાં વાણ જે હલાવતા હશે એને ન દેખાય. આ બોલો, આ ડ્રગ્સ ના પડીકા કરોડો રૂપિયાના. અને એટલા ન બધા તો દેખાતા 100%. હોય તો એટલા બધા નિષ્ઠાવાન કે એને અડે પણ નહીં. લ્યો, પારકી ચીજ હમ. છે ને આપણે ક્યાં અડવીએ? બોલો. આપણે ક્યાં અડવાની છે? તમે ગજબની છે યાર. આ તો દુનિયામાં કઈ હદ થઈ ગઈ. અને અહીંયા જ હમ. આવે ને પછી સરકારનું તંત્ર આવે ને 2-5 પડીકા પકડે ને બતાવે એટલા કરોડનું ડ્રગ્સ પકડાણું એ બતાવ્યું નથી. પકડાણું એ ક્યાં? હમ. બરાબર એટલે છે. આ જે લૂ ફોલ્સ આખા જે તંત્રમાં સડો પેસી ગયેલો હતો, ઈ હમ. સડાને દુરસ્ત કરવાની હવે જયારે સરકારને જરૂર પડી હોય, અત્યારે ગૃહમંત્રી છે ભાઈ આપણા હર્ષ સંઘવી, જે હમ. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, હમ. ઈ આ બધી જે આપણે ચર્ચા કરી ઈ હમ. એંગલ થી હમ.
ઈ એંગલથી નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા હોય અને ઈ એંગલ ફલીફૂટ જ્યારે થશે 5-15 દિવસ કે મહિના 2 મહિના પછી એના પડઘા સંભળાશે. જેમ કે ગોંડલમાં તમારી જાણ ખાતર હિંસક પ્રવૃત્તિઓ માટે તો ગોંડલ જાણીતું છે જ, માથાકૂટ ને મારામારી થયા કરે છે. બિલકુલ બિલકુલ. પછી ગેરકાનૂની ધંધા, ત્યાં બાયોડીઝલ થી માંડીને બધા ગેરકાનૂની જેટલા ધંધા ચાલે છે ઈ પણ છાપરે ચડેલી વાતો છે. માર્કેટિંગ યાર્ડમાં બોગસ બિલિંગ, જીએસટી ની કરચોરી અને ગેમિંગ જેને કહી શકાય. હમણાં 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાણું હતું. ઈ પકડાણું 1400 નું છે, કૌભાંડ કેવડું હોય છે એ રામ જાણે. તો આ બધું જે ગોંડલ, સૌરાષ્ટ્રની મેં તમને વાત કરી, રાજકોટ, દરેક જિલ્લાની જે ખાસિયત છે એ બધી દુરસ્ત કરવા અગર ભાઈ આ નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા હોય તો મારી દ્રષ્ટિએ આનાથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ બીજી કોઈ વાત હોઈ શકે નહીં. પણ મેં કીધું તેમ આ બધું હમણાં વખાણી ખીચડી દાઢે ન વળગે એટલે આપણે ઉતાવળ ન કરીએ, આપણે વેઇટ એન્ડ વોચ. હા, કારણ કે બધું નીવડે વખાણ કરીએ તો સારું લાગે. બરાબર છે, બરાબર. જગદીશભાઈ, સમયનો અભાવ છે, થોડું ચર્ચા કરી શકાય કારણ કે તમારી જોડે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હોય છે. પણ આભાર સાહેબ, આપ ખૂબ જોડાયા અમારી સાથે. આખી માહિતી, મેન તો જે રિલાયન્સ વાળું ડેવલપમેન્ટ છે એ જો એ સાચી સાબિત થાય તો ખૂબ મોટી વાત એ થઈ શકે કે નિર્લિપ્ત રાયને મૂકવું અને ત્યાં સુધી વિચારવું એ કદાચ એની સાથે હોઈ શકે છે. પણ આપણે માનીએ કે તમામ વસ્તુઓ જે છે આગળ ડેવલપમેન્ટ થાય એમાં આપણે જોડાઈશું, વાત કરતા રહીશું. આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. જગદીશભાઈ મહેતાની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.